ए बराबर वी अपॉन आर इंटू डी आर अपॉन dt. હવે dr अपॉन dt એટલે અંતરના છેદમાં સમય એટલે ઝડપ. તેથી dr अपॉन dt બરાબર આપણે ઝડપ v લઈએ તો આપણને અહીંયા શું મળશે? તેથી પ્રવેગ a બરાબર v अपॉन r. આ r એટલે સ્થાન સદિશ ઇન્ટુ v. પણ અહીંયા સ્થાન સદિશ એટલે વર્તુળ ગતિ છે તેની ત્રિજ્યા જ થશે. તેથી સ્મોલ r બરાબર આપણે ત્રિજ્યા કેપિટલ R લઈએ તો હવે અહીંયા જે પ્રવેગ મળે છે એની દિશા કેન્દ્ર તરફ છે. તેથી આ કેન્દ્રગામી પ્રવેગ થશે. એને આપણે AC વડે દર્શાવીએ અને આમ લખશું આપણે v² upon r. તો આ સમીકરણ એ નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ છે. કેન્દ્ર તરફ છે તેથી આપણે એને કેન્દ્રગામી પ્રવેગ કહીએ. તો આમ આ સમીકરણ એ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત ઝડપથી ગતિ કરતા, નિયમિત v જેટલી ઝડપથી ગતિ કરતા પદાર્થના પ્રવેગના મૂલ્યનું સમીકરણ છે v² upon r. આને આપણે યાદ રાખીશું. આનો ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો છે. આગળ ફિઝિક્સમાં 11 અને 12 બે ધોરણમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. આને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ અથવા ત્રિજ્યાની દિશામાં, આ ત્રિજ્યાની દિશા પણ છે તેથી આને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવાય. ત્રિજ્યાવર્તીને એ r વડે દર્શાવાય. ઘણી જગ્યાએ ત્રિજ્યાવર્તી શબ્દ હશે તેને એ r પણ કહેવાય. રેડિયલ એક્સિલરેશન અને આ c એટલે સેન્ટ્રીપિટલ એક્સિલરેશન. સેન્ટ્રીપિટલ એટલે કેન્દ્રગામી, કેન્દ્રને અનુલક્ષીને કેન્દ્રભિમુખ. સેન્ટ્રીપિટલ એ ગ્રીક શબ્દ છે એટલે કેન્દ્ર અભિમુખ એવો પણ એનો અર્થ થાય. તો આમ નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગની દિશા કઈ? તો કે કેન્દ્ર તરફની દિશામાં પ્રવેગ હોય અથવા ત્રિજ્યાની દિશામાં પ્રવેગ હોય. તેથી આપણે એને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહીએ. અને તેનું મૂલ્ય કેટલું હોય? કે v² upon r. જ્યાં v એટલે નિયમિત ઝડપ, r એટલે વર્તુળની ત્રિજ્યા. હવે ઝડપ અચળ છે અને ત્રિજ્યા પણ અચળ જ હોય તેથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ. અહીંયા પ્રવેગનું મૂલ્ય અચળ. પ્રવેગનું મૂલ્ય અચળ. પણ પ્રવેગની દિશા દરેક બિંદુ પાસે સતત બદલાતી હશે કેન્દ્ર તરફ જ પણ સતત બદલાય. દાખલા તરીકે આ બિંદુ પાસે પ્રવેગ કઈ બાજુ? તો કે કેન્દ્ર તરફ, આ દિશામાં. આ બિંદુ પાસે પ્રવેગ તો કે કેન્દ્ર તરફ પણ આ દિશામાં. આ બિંદુ પાસે તો કે કેન્દ્ર તરફ પણ આ દિશામાં. એટલે દરેક બિંદુ પાસે વર્તુળ માર્ગ પર દરેક બિંદુ પાસે કેન્દ્રગામી પ્રવેગ છે તેની દિશા સતત બદલાશે. છે કેન્દ્ર તરફ જ પણ સતત બદલાય છે. તેથી કેન્દ્રગામી પ્રવેગનો જે સદિશ છે તે અચળ નથી. એટલે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ પણ અહીંયા પ્રવેગનો સદિશ અચળ નથી કારણ કે એની દિશા દરેક બિંદુ પાસે સતત બદલાતી હોય છે.
તો આ રીતે આપણે કેન્દ્રગામી પ્રવેગની દિશા અને તેનું મૂલ્ય મેળવી શકીએ. આ સૂત્રને આપણે યાદ રાખીશું. હવે આપણે આ જ બાબતને બીજી રીતે પણ દર્શાવી શકીએ. નિયમિત વર્તુળ ગતિના વેગ અને પ્રવેગને જેમ આપણે આ રેખીય વેગ છે, આ રેખીય પ્રવેગ છે, તો આ વેગ અને પ્રવેગને આપણે કોણીય વેગ અને કોણીય પ્રવેગના સ્વરૂપમાં પણ અથવા રેખીય વેગ અને રેખીય પ્રવેગ અને કોણીય વેગ છે એના સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ. કેવી રીતે આપણને મળશે તો એના માટે ફરીથી આ આકૃતિને ધ્યાનમાં લેશું. આને આપણે અહીંયા કાઢી નાખીએ. જે આપણને AC બરાબર v²/r મળ્યું છે, એમ અહીંયા આ રેખીય વેગ છે એના બદલે કોણીય વેગ હોય તો કોણીય ઝડપ હોય તો કોણીય ઝડપના સંદર્ભમાં પણ કેન્દ્રગામી પ્રવેગ મેળવી શકાય. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ΔT સમયમાં કણ P બિંદુ પાસેથી P' બિંદુ પાસે પહોંચે. એટલે એવું કહી શકાય કે આ જે CP રેખા છે, આ કેન્દ્ર C, આ CP રેખા અહીંયા છે અને ΔT સમયમાં તે અહીંયા પહોંચે છે. એનો મતલબ ΔT સમયમાં તેણે Δθ જેટલો ખૂણો રચેલો છે. આ Δθ એને કહેવાય કોણીય અંતર. Δθ બરાબર કોણીય અંતર, ખૂણો બનાવેલો છે. આ CP રેખા તેને ΔT સમયમાં આટલો ખૂણો બનાવેલો છે એટલે એને કોણીય અંતર કહીએ. કોણીય અંતરમાં થતો ફેરફાર અને સમયગાળાનો ગુણોત્તર એને કોણીય ઝડપ કહેવાય. એટલે કોણીય ઝડપ એટલે કોણીય અંતરના ફેરફારનો સમય દર. એટલે કોણીય ઝડપ બરાબર કોણીય અંતરમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. એટલે આપણને કોણીય ઝડપ મળે. જેમ રેખીય ઝડપમાં શું હતું? અંતરમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. કોણીય ઝડપમાં કોણીય અંતરમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. કોણીય ઝડપને સંજ્ઞામાં ઓમેગા વડે દર્શાવાય અને ઓમેગા કહેવાય. ઓમેગા બરાબર કોણીય અંતરમાં થતો ફેરફાર Δθ છેદમાં સમયગાળો ΔT. હવે ΔT સમયમાં કોણ છે એને ખરેખર કેટલું અંતર કાપેલું છે તો કે આ ચાપ જેટલું, PP', આ ચાપ જેને આપણે ΔS વડે દર્શાવીએ. ΔT સમયગાળામાં ખરેખર કાપેલું અંતર DS. એટલે અહીં કાપેલું અંતર એટલે કેટલું થાય? PP' બરાબર ΔS. આટલું અંતર કાપેલું છે. તો રેખીય ઝડપના સૂત્ર અનુસાર શું થશે? રેખીય ઝડપ એટલે કાપેલું રેખીય અંતર છેદમાં સમયગાળો. ΔS છેદમાં ΔT. ΔS એટલે ચાપ PP'. અને ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપ બરાબર શું થાય? પરંતુ ચાપ બરાબર ત્રિજ્યા
ગુણાકારમાં ખૂણો. તો અહીંયા ચાપ કેટલી છે? પીપી ડેશ, અને પીપી ડેશ બરાબર શું છે? ડેલ્ટા એસ. ત્રિજ્યા કેટલી? આર. ખૂણો કેટલો બને છે? ડેલ્ટા થીટા. ચાપ વડે જે ખૂણો રચાય છે, આ પીપી ડેશ ચાપ વડે જે ખૂણો રચાય એ ખૂણો ડેલ્ટા થીટા. તે ડેલ્ટા એસ છે તેની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો વી બરાબર શું મળશે આપણને? ડેલ્ટા એસ એટલે આર ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી એટલે તો ઓમેગા છે, કોણીય ઝડપ, તેથી વી બરાબર આર ઓમેગા. તો આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. વી બરાબર આર ઓમેગા. હવે કેન્દ્રગામી પ્રવેગને આપણે લઈએ. આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ વી બરાબર આર ઓમેગા. હવે કેન્દ્રગામી પ્રવેગને આપણે કોણીય વેગના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણી પાસે જે આ સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર. વી બરાબર આર ઓમેગા, તેથી અહીંયા થશે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર. તો આ આર અને વર્ગમાંથી આર કેન્સલ, તેથી કેન્દ્રગામી પ્રવેગ બરાબર ઓમેગા સ્ક્વેર આર. એસી બરાબર ઓમેગા સ્ક્વેર આર. તો આ સમીકરણ એ કેન્દ્રગામી પ્રવેગ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. જ્યારે આ સમીકરણ એ કેન્દ્રગામી પ્રવેગ અને રેખીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. તો આ રીતે પણ આપણે કેન્દ્રગામી પ્રવેગ મેળવી શકીએ. કોણીય ઝડપ આપેલી હોય તો આ સૂત્ર ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ મળે. ત્યાર પછી અન્ય પણ સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગ માટેનું. કોઈ પદાર્થ છે, સમજો કે આ કણ બિંદુ પી પાસે છે, ફરતા ફરતા ફરી પાછો બિંદુ પી પાસે આવે એટલે એને એક પરિભ્રમણ પૂરું કર્યું તેમ કહેવાય. તો વર્તુળનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે પદાર્થને જે સમય લાગે છે તેને આવર્તકાળ કહેવાય. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, તેને આવર્તકાળ કહેવાય. અને એક સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા તેને આવૃત્તિ કહેવાય. એક પરિભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. અને એક સેકન્ડમાં થતા પરિભ્રમણને પદાર્થની આવૃત્તિ કહે છે. આવર્તકાળ અને આવૃત્તિ એ બંનેની વ્યાખ્યા છે, એમાં આ ફરક છે. તો બંને એકબીજાના વ્યસ્ત છે એવું આપણે કહી શકીએ. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ, અને એક સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એટલે પદાર્થની આવૃત્તિ.
પરિભ્રમણ પૂરું થાય ત્યારે પદાર્થે ખરેખર કેટલું અંતર કાપેલું હોય? આ વર્તુળાકાર માર્ગની આપણે વાત કરીએ તો એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે તેને તેના પરિઘ જેટલું અંતર કાપેલું હોય, 2πr જેટલું. તો એની ઝડપ હવે આ રીતે આપણે લખીશું, ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય કેટલો? આવર્તકાળ જેટલો, 2πr/t. તો 1/t એટલે આવૃત્તિ. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે આને આમ પણ લખી શકીએ 2πr ન્યુ. આ ન્યુ એ આવૃત્તિ છે, જ્યાં ન્યુ બરાબર આવૃત્તિ. આ વેગ નથી, એ આવૃત્તિ છે. એટલે આ જે ઝડપ છે v બરાબર આવર્તકાળ આપેલો હોય તો 2πr/t અને આવૃત્તિ આપેલી હોય તો 2πr ન્યુ. તો આ રીતે આપણે કોણીય ઝડપ હોય એને પણ મેળવી શકીએ. રેખીય ઝડપ છે એ આપણને આ રીતે મળે 2πr ન્યુ. ઓમેગા બરાબર ઓમેગા એટલે કોણીય ઝડપ. કોણીય ઝડપ એટલે પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરે એટલે કેટલો અહીંયા ખૂણો બનતો હોય તો કે 360 અંશ. આટલો ખૂણો બને એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે. અને 360 અંશ એટલે 2π રેડિયન. એટલે કેટલું કોણીય અંતર કાપ્યું? 2π રેડિયન. કેટલો સમયગાળો? તો કે t જેટલો, આવર્તકાળ જેટલો. એટલે ઓમેગા બરાબર 2π/t પણ લખી શકાય. અને 1/t એટલે આવૃત્તિ, એટલે આને આમ પણ લખાય 2π ન્યુ. એટલે રેખીય ઝડપ 2πr ન્યુ, કોણીય ઝડપ 2π ન્યુ. અને તેથી કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર જે ω² r આપણે લઈએ, ઓમેગા એટલે 2π ન્યુ, એટલે અહીંયા થશે વર્ગ એટલે 4π² ન્યુ² r. તો આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવૃત્તિના સંદર્ભમાં છે. આવૃત્તિ છે ન્યુ. કોણીય ઝડપ આવર્તકાળના સંદર્ભમાં 2π/t અને આવૃત્તિના સંદર્ભમાં 2π ન્યુ. આ બધા સમીકરણો છે તે ઉપયોગી છે. આગળ ઘણા દાખલાઓ છે એને સોલ્વ કરી શકાશે આ બધા સૂત્રો ઉપરથી. અને 12મા ધોરણમાં પણ આ સૂત્રો છે તે કામમાં આવશે. એટલે આ બધા સૂત્રોને આપણે યાદ રાખીશું. અને અનુલક્ષીને એક ઉદાહરણ છે તે આપણે લઈએ. ઉદાહરણ 4.10. રકમ આ રીતે આપેલી છે. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે. એકધારી એટલે અચળ ઝડપથી. અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? હવે અહીંયા આપણને જે વર્તુળાકાર માર્ગ છે તેની ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો એનો આવર્તકાળ કેટલો હશે?
એટલે આપણે અહીંયા આવર્તકાળ કેવી રીતે મેળવીશું તો કે 7 પરિભ્રમણ પૂરા થવા માટે લાગતો સમય 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય કેટલો? એટલે આપણને આવર્તકાળ મળે. અહીં 7 પરિભ્રમણ પૂરા થવા માટે લાગતો સમય બરાબર 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો? આ સમયને આપણે આવર્તકાળ કહીએ. તેથી આવર્તકાળ T બરાબર 100/7. આપણને આમ મળશે. આવર્તકાળ આપણને આટલો મળશે, આટલા સેકન્ડ. હવે કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/T. 2π એટલે 2 ગુણાકારમાં 3.14/T. T એટલે 100/7 છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ. તેથી ઓમેગા બરાબર, આનું આપણે સાદુરૂપ આપીએ તો 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 7 ભાગ્યા 100 એટલે 0.4396. 0.4396 અને તેથી આને આપણે આમ લઈએ 0.44 રેડિયન પર સેકન્ડ. આ કોણીય ઝડપનો એકમ છે. એટલે કોણીય ઝડપ આપણને આટલી મળે છે, 0.44 રેડિયન પર સેકન્ડ. હવે રેખીય ઝડપ મેળવીએ તો રેખીય ઝડપ v બરાબર r ઇન્ટુ ઓમેગા. તો ત્રિજ્યા કેટલી છે? 12 સેન્ટીમીટર અને ઓમેગા કેટલું છે? 0.44 આપણને મળ્યું.